ગુડ મોર્નિંગ ગાઈસ। આજ સવારે વહેલા ઉઠીને બંને મેં ચા નાસ્તો કરાવવા આપી દીધો। ત્યાર પછી મેં રોટલી બનાવીને એક બાજુ મગની દાળનું શાક બનાવ્યું। આજે એ લોકોને સ્કૂલે જવાનું હતું કારણ કે 2 દિવસથી થાકેલા હોવાથી સ્કૂલે નહોતા ગયા। તો હું એક બાજુ ટિફિન બનાવતી હતી ત્યાં સુધી મેં એ લોકોને સોજીનો શીરો બનાવીને આપ્યો। તે બંને ખાવા બેઠા। ખાઈ લીધા પછી મેં પરીના માથામાં તેલની માલિશ કરી કારણ કે 2-3 દિવસથી માલિશ થઈ ન હતી અને એના માથામાં ખૂબ જ ગૂંચ થઈ ગઈ હતી। તો જો ગૂંચ પણ નીકળતી નહીં તો હું ધીરે ધીરે એના માથામાં ગૂંચ કાઢી અને પછી 2 ચોટલા વાળીને એને તૈયાર કરી અને તૈયાર થઈ ત્યાં સુધી એનું ગરમ પાણી પણ થઈ ગયું। તો એ વહી નાહવા ગઈ। એ નાહવા ગઈ ત્યાં સુધી મેં ક્રિશિવને પણ કહ્યું કે લાવ તારા માથામાં હું તેલની મસાજ કરી આપું। તો એ શાંતિથી મારી પાસે આવીને બેસી ગયો અને એને તેલની માલિશની મસાજ કરાવી અને એને ખૂબ જ ગમે છે એવું। તો એ મારા માથામાં ખોળું મૂકીને સૂઈ ગયો। પછી મેં ઉઠાડીને એને પણ કહ્યું કે જા તારું પણ પાણી થઈ ગયું છે તો તું પણ નાહીને જલ્દી આવ એટલે હું તને યુનિફોર્મ પહેરાવીને તૈયાર કરું। તો બંને જણને મેં તૈયાર કર્યા। ત્યાં સુધી સ્કૂલે જવાનો સમય થઈ ગયો તો હું દરવાજો બંધ કરતી હતી તો બંને જણ ખૂબ જ મસ્તી કરતા હતા। મેં ગાયની રોટલી હું રોજ કાઢું છું તો એ આજે પરીએ લીધેલી ક્રિશિવની જગ્યાએ। તો બંને એકબીજા સાથે વાત કરતા હતા કે આજે હું ગાયને રોટલી ખવડાવીશ। ત્યાર પછી પરીની સ્કૂલ આવી ગઈ તો મેં સૌથી પહેલાં પરીને સ્કૂલે મૂકી। પરીને સ્કૂલે મૂકીને બેલ પડ્યો ત્યાર પછી હું ક્રિશિવની સ્કૂલ બાજુ ક્રિશિવને મૂકવા ગઈ કારણ કે ક્રિશિવ 2-3 દિવસથી ગયો ન હતો તો એના સ્કૂલમાં વાત કરવાની હતી કે કેમ નહોતો આવ્યો। ત્યાર પછી હું ક્રિશિવને એની સ્કૂલમાં મૂકીને પછી રસ્તામાંથી દહીં લાવી અને ટોસ્ટ લેવાના હતા છોકરાઓ માટે તો એ લઈને હું ઘરે આવીને આજે મને થોડું લૂઝ મોશન જેવું હતું એટલે મેં જમવાનું જમી નહીં અને ચા પીધી અને 3:30 જેવું થયું એટલે મને ખૂબ જ ભૂખ લાગી તો મેં ચા બનાવીને ટોસ્ટ ખાધા અને જોડે 1 કે 2 ખાખરા લીધા અને ચા બનતી હતી ત્યાં સુધી મને માથું પણ ખૂબ જ દુખતું હતું તો મેં માથાની ગોળી ખાઈ લીધી। ત્યાર સુધી હું ક્રિશિવને લેવા જવાનો સમય થઈ ગયો તો ક્રિશિવને લઈને ઘરે આવી। તો ક્રિશિવ ઘરે આવ્યો તો સૌથી પહેલાં એ પાવાગઢથી લાવેલો ડીજે લાવીને મને બતાવ્યું અને એ કહેવા માંડ્યો તું તારા ફોનમાં ડીજે ચાલુ કર એટલે હું ડાન્સ કરું। મેં એને કહ્યું કે તું આવ્યો છું એટલે તું ફ્રેશ થઈ જા ચા નાસ્તો કર પછી તું ડીજે વગાડજે। તેને થોડી વાર ડીજે વગાડ્યું અને સામે ક્રિસમસનું ડેકોરેશન કરતા હતા। અમારી સામે જે રહે છે એમને ફુગ્ગા લગાવેલા તો એમને ક્રિશિવ માટે 2 ફુગ્ગા આપ્યા હતા ને એમની છોકરી સેલું એ પણ એની સાથે રમવા આવી ગઈ તો બંને જણ ખૂબ ફુગ્ગા ઉડાવતા હતા અને ખૂબ જ મજા કરતા હતા। પછી પરીને લઈને અમે ઘરે આવ્યા અને સાંજ પડી તો ત્યાં તો પરીને અને ક્રિશિવને ખૂબ ભૂખ લાગીને એ લોકોને આજે સમોસા ખાવા હતા। મેં સમોસાની તૈયારી બપોરથી જ કરી દીધી હતી અને ચટણીઓ બનાવવાની બાકી હતી તો મેં ક્રિશિવને સમોસા આપ્યા। ત્યાર પછી ગ્રીન ચટણી લસણની ચટણી અને ગળી ચટણી બનાવીને તૈયાર કરી અને ત્યાર બીજી બાજુ મેં સમોસા તળાવવા મૂકી દીધા અને પછી આ સમોસા તીખા સમોસા એના પપ્પા માટે બનાવ્યા અને મોરા સમોસા પરી અને ક્રિશિવ બંનેને બનાવીને આપ્યા કારણ કે એ લોકોને ચટણી ભાવતી નથી અને ખૂબ ઓછી ખાય છે અને અમારો દિવસ આમ જ પૂરો થયો।